ઝડપાયા। પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ પ્રોહી જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા સૂચના આપેલી હોય, જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મુકેશ ચૌધરી સાહેબ, અંજાર વિભાગ અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MC વાડા સાહેબની સૂચનાથી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન ખાનગી રાહે બાતમી આધારે સિણાઈ ગામથી ધાણી પાછા વડે જુગાર રમતા આરોપીઓ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપીઓ છે કેવલ દેવજીભાઈ બાવાજી, સલીમ ઇબ્રાહીમ રાઈમા, દીપક કાનજીભાઈ વરચંદ, રામજી કાનાભાઈ માલા, આહિર રમેશભાઈ, પ્રેમજીભાઈ વાઘમશી, વિશાલ મનસુખભાઈ નાથબાવા। આ 6 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને તેમની પાસેથી રોકડા રૂપિયા 85,050, મોબાઈલ નંગ 4 જેની કિંમત રૂપિયા 47,500, વાહન નંગ 3 જેની કિંમત રૂપિયા 5,20,000 અને ધાણી પાસા નંગ 2, આમ કુલ કિંમત રૂપિયા 6,52,550નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ સફળ કામગીરીમાં આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MC વાડા સાહેબ સાથે આદિપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સ્ટાફ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે।